બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટતા કરી છે કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈ પણ મુદ્દા પર વેપાર સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતે પાકિસ્તાનના કહેવા પર યુદ્ધનો અમલ કર્યો છે. ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય સ્વીકારશે નહીં. તે જ સમયે પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર તરીકે નહીં, પરંતુ સીધા યુદ્ધ તરીકે જોશે. ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. વિદેશ સચિવે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિગતવાર સમજ્યા અને આતંકવાદ સામે ભારતની લડાઈને સમર્થન આપ્યું.